છે ને આપણે ઘરેથી નીકળી ગયા છીએ બરોબર છે. તો આપણે છે ને પેલા શ્રેયાંશને લઈ લીધું અને આપણે જાય છે આપણે કોલેજ. જો એ હાય અમે છે ને હવે જઈશું કોલેજ. મિત્રો અમે છે ને કોલેજ પહોંચી ગયા છીએ બરોબર છે. અને હું અને શ્રેયાંશ અંદર જાય છે. શ્રેયાંશ તમે કોલેજ વિશે કંઈ કહેવા માંગશો? કોલેજ આવવું ફરજિયાત નથી, જેને આવવું આવે ને તો કાંઈ નહીં, આપણે આવવાનું ખરી. અમારે આવવાનું ભાઈ નગર અમારે છે ને બહુ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ ખતરનાક છે એટલે આવવું પડે. નકર છે ને વાંધો પડી જાય. અમે છે ને 10 વાગ્યામાં કોલેજ પહોંચી ગયા તો બરોબર છે. તો અમારે છે ને બહુ મોડું આવવાનું 10:30 આવવાનું, અડધી કલાક વહેલા આવ્યા કારણ કે અમારા લોકોને પપ્પીને રમાડવા અને છે એને થોડુંક ખવડાવવાનું. અને અમારા છે ને ક્લાસના અજયભાઈ હાય કરી દો એટલે એ બધું મોઢામાં નાખવાનું. વાહ ભાઈ વાહ. તો અમે છે ને થોડુંક રમાડી લઈએ અને છે ને એને થોડુંક મેનેજમેન્ટ કરી નાખીએ કારણ કે અમે અંદર વ્યાય છે તમે વોક પાસેથી પછી લેતા આવીએ. હવે મિત્રો અમે છે ને કોલેજે છે ને દૂધ લઈને વ્યાયા હતા અને આ શ્રેયાંશભાઈ છે ને જો દૂધ નાખે છે. તો અમે છે ને થોડુંક પુણ્યનું કામ કરી નાખીએ છીએ. કોલેજે છે ને કૂતરે છે તો મેં લઈને થોડોક સાચવી લઈએ પછી મોટા થઈ જાય ને પછી રમાડ અમે આમ થાય રમાડી જ છીએ. કલેક્ટર કરવા હોય તો અને આ ભાઈબંધ છે ને 9 વાગ્યાનો આવ્યો છે. અજય ક્યાં પાસે? અજય અહીંયા અજય તમે ક્યાં જાવ છો? ક્યાં રખડવા? તમે કેમ અહીંયા કારુના વિયા છો? તમે અહીંયા આટલા આવ્યા હું કામ? તને કહું છું વાંહે કોઈ નથી, અહીંયા જવાબ દે ને મને. એટલો બધો ક્યાં વહેલા આવ્યો તું? વહેલા હું કામ આવ્યો એમ પૂછું છું? આવીને છે એના મોબાઈલ જોયો બેઠો મોબાઈલ જોવા મળ્યો. જો માથાકૂટ કરવા મળ્યો, છરી બરી મારી દે. જો ઝીણી બાકાતી જો ગાઈસ આ બધા અમારા છે ને 3 મિત્રોનો છે અને આ પ્રોજેક્ટ છે. તમે જોઈ શકો છો બહુ મોટો પ્રોજેક્ટ છે. તમે કેમ તમને આવું હોઈ ગયું હે? તમને ત્રણેય સારું પ્રેઝન્ટેશન દેજો. ભાવસરભાઈ તમે સમજાવી દેહો. આ જો એ જ વાત તો લાગે એમ ને. તો મિત્રો છે ને અમારા વાયવા કમ્પ્લીટ થઈ ગયા છે મારે ને પિયુષ ને બરોબર છે. હવે અમારે મસ્તકના વાયવા તો ગયા છે, બીજા બધાના વાયવા બાકી છે. એ લોકો હવે બેન આવશે ને અમારે બેના ખાલી કમ્પ્લીટ થઈ ગયા છે. સર થોડા ખારા હતા. પિયુષ તમારે કેવો વાયવા ગયા? સાચું બોલજો. એક નંબર વાય સાહેબ મોજીલા હતા, થોડો મજાક મસ્તી કરતા વાયવા આપી દીધા, મજા આવી. એટલે અમને પૂછ્યું તો એટલે સારું અમને આવડી ગયું હતું એટલે વાંધો ન આવ્યો. બાકી તો કે જ ન કરતો ઓછા. પછી અમને કીધું ફૂલ્લી પાસ છો કે એની એસપીઆઈ કેટલા છે, એટલે બધાને સારા જ એસપીઆઈ હતા અને આપણે પાસ થઈ ગયા છીએ ભગવાનની દયાથી, એટલે વાંધો ન આવ્યો. તો મિત્રો છે ને આ 2 જણા છે ને કાંઈક પૈસાનું છે ને કાંઈક કરે છે, ખબર નહીં 500 છૂટા ને એવું બધું કરે છે. ખબર નહીં શું કરશે આ લોકો. અને છે ને એને શ્રેયાંશ કે 500 ની નોટ દે ને પિયુષ કે 500 નોટ. જો આમ જો હો મને તો રી ચડે. એ આવું કેમ એટલું બધું તમે કરો છો શું ભાઈ? હાલો જો 5 થઈ ગયા ને તો આ જો 5 નો આમ જોવો તમે જો એટલે આપણે યાર કાંઈ નથી, આપણે ગરીબ છીએ યાર. શું કરી યાર તમે શેર મોકલી દો તો મને પૈસા મોકલી દો. અને આ લોકો જો પૈસા મિની ધળ જોવો. અજય તમે શું જોવો છો? તમારી પાસે કઈ છે? કાઈ નહીં કોરા, આપણી પાસે કાઈ નથી. ભૂખ લાગી છે. હા તો હાલો મને ખવડાવો. હાલો આપણે મિત્ર મને કઈક વેદાંતભાઈ ખવડાવી દે ને તો યાર આપણે ધરાઈ જાય યાર. અમારે છે ને બિસ્કિટ લેવાની હતી શ્રેયાંશ ને એને આપણે નહીં તો એ ભાઈ છે ને એને બિસ્કિટ લેવા હતા સ્પેશિયલ. 4:30 થઈ ગયા કોલેજમાં તો એ ભાઈ કે હજી બિસ્કિટ લેવા આવ્યા. અને આ મોલ છે, અમે લોકો સવારે આવ્યા હતા કારણ કે એક નાના ગલુડિયાને થોડુંક લેવાનું હતું અત્યારે બિસ્કિટ લેવા આવ્યા. અમે છે ને પાણીપુરી ખાવા આવી ગયા. અમને છે ને શ્રેયાંશભાઈ શ્રેયાંશ અમને છે ને પાણીપુરી ખવડાવી દઈ છે. ભૂખ લાગી હતી. કારુને 10 વાગ્યાને નીકળ્યા હતા ને એને 4:30 જેવું થઈ ગયું છે, કઈ ખાધું નથી. તો અમને ત્યાં થોડુંક દાન કરી નાખે, દાન પુણ્ય કરી નાખે. તમે જમી લઈએ ને થોડું ઘણું ખાઈ ભાઈ નાખી બરોબર છે. મિત્રો આપણે છે ને કોલેજ આવી ગયા હતા બરોબર છે. તો આપણા ઘરે કોણ આવ્યું ખબર છે? ક્રિએટર આવ્યા હતા ભાઈ. ક્રિએટર આવ્યા હતા. હવે મને કાંઈક લઈ જાય છે, ખબર નહીં હવે કાંઈક લઈ તો જાય છે. ચાહે તમને ક્યાં લઈ જાઓ કે એ તો કયો ઘોઘા સર્કલ પાસે પછી કાંઈ નહીં મોજ કરીને પાછા હોય આવા. કઈ મોજ પણ કાંઈ નહીં મોજ કરવાની હોય. મોજ કરવા લઈ જાઓ. જો ભાઈ અમને મોજ કરવા લઈ જાય તો અમે એની ગાડીમાં બેસી જાય ભાઈ કાંઈક નીકળી જાય એન્ડો ઘોઘા સર્કલ. સદાનગર આવ્યા હતા ને નિલેશ અમને છે ને પાન ખવડાવી દીધું છે ને હારે છે ને જયરાજભાઈ મળી ગયા છે. ઓ ભાઈ અમારા સ્કૂલના ફ્રેન્ડ છે, મળી ગયા હતા. તમે પાન ખાઈ લીધું. એ તો ભાઈ બીજું ખાય અને પાન ખાવું યાર. તો મિત્રો આપણે છે ને એના ઘરની બહાર આવી ગયા હતા ને આપણે નિલેશની લોકો આપણે ત્યાંથી ઘરે આવ્યા હતા ને અત્યારે છે ને આપણો મિત્ર આવ્યો છે પ્રયાગ બ્રધર આપણને મળવા આવ્યા છે.
અને યાર સાયકલ આટા ટેલા મારે હું બહાર બેઠો હતો તો એ મને મળવા આવ્યો તો તમે કઈ કહેવા માંગશો ભાઈ? કાંઈક તો બોલજો મારા ભાઈ. એમ થોડી હાલે, એમ નો હાલે, એમ નો હાલે. એ કેવો શરમાય જો. શાબજી કહેતા કરે શાકજી 10 કે મોમોસ લગાવવાનું. ચીની લાગે ચીની. મિત્રો અમારે છે ને એને મારા ફેમિલી લોકોને છે ને જવાનું છે ને અને પિક્ચર જોવા, તો ગાડી લઈને જાય છે. હાર્દિકભાઈ કહે કે મારે ગાડી હકલવી છે અને હું થોડી હકલી લઈશ અને અંદર છે ને આ મૂકી દઈ પહેલાં. એટલે એને ટિકિટ બુક કરવા જાય છે, ટોપ 3 જાય છે. પછી બુક કરાવી નાખી. 10 વાગ્યાનો શો છે, અત્યારે બુક કરવા જાય છે. પહેલાં અમે લોકો આપણે છે ને ટિકિટ બુક કરવા આવ્યા તો આપણે પહેલાં છે ને ગરદી તો છે, વાંધો નહીં આવે, પહેલાં કરાવી નાખી. લાલો ટિકિટ બુક. ગાઈસ તો ફાઇનલી આપણે ટિકિટ મળી ગઈ છે, બરોબર. તો આપણું ફેમિલી છે ને લાલો જોવા આવશે. આપણે તો નથી આવ્યા, તો આપણું ફેમિલી આવશે. તો આપણે છે ને ઘરે આવ્યા હતા ટિકિટ બુક કરીને, બરોબર છે. ફેમિલી લોકો ગયા છે બહાર ને હું આવી ગયો મારા મિત્ર પાસે. તમે જોઈ શકો છો. એ બધા હાઈ કરી નાખો. તમે છે ને ઘડી કાંઈ આટો મારો આવ્યા છે, ઘડીક બેઠી મોજ મસ્તી કરી. બાકી હમણાં કાંઈક જશું સાંજે. બાકી કાંઈ જવાનું વિચારતો નથી, ઘડીક બેઠશું.